સુરતના કામરેજના વલથાણ ખાતે ખેડૂતોનો વિરોધ પ્રદર્શન। પાવરગ્રીડ વીજ લાઇનને લઈને ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો। ખેડૂતો રેલી સ્વરૂપે સુરત કલેક્ટર કચેરી રજૂઆત માટે પહોંચ્યા। સુરત કામરેજના વલથાણ ખાતે ખેડૂતોનો વિરોધ જોવા મળ્યો। પાવરગ્રીડ વીજ લાઇનને લઈ ખેડૂતોનો વિરોધ। ખેડૂતો રેલી સ્વરૂપે સુરત કલેક્ટર કચેરી ખાતે રજૂઆત માટે પહોંચ્યા। જિલ્લાના 5 તાલુકાના અસરગ્રસ્ત ખેડૂતો મોટી સંખ્યામાં હાજર રહી કલેક્ટરને રજૂઆત કરી। છેલ્લા ઘણા સમયથી ખેડૂતો પાવરગ્રીડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાની નોંધાવી રહ્યા છે વિરોધ। ખેડૂતોના ખેતરમાંથી ગેરકાયદેસર રીતે વીજ લાઇન પસાર કરવામાં આવી રહી છે। ખેડૂતોની મંજૂરી વિના જ ખેતરોમાં ઉભા પાકને નષ્ટ કરી વીજ લાઇન નાખવાની કામગીરી કરવામાં આવી રહી છે, જેનો ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો છે। ખેડૂતોને ધાક ધમકી આપી અધિકારીઓ દ્વારા બળજબરીપૂર્વક 765 કેવીની વીજ લાઇન ઊભી કરવાના પ્રયત્નો કરાયા છે। ખેડૂતોની મહામૂલી જમીન ઉપર વીજ લાઇન ઊભી કરતા ખેડૂતો ચિંતામાં જોવા મળ્યા। 1885 ટેલિગ્રાફી એક્ટ હેઠળ વીજ લાઇન ઊભી કરવા માટે માંગે છે, જેનો ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો છે। જમીન સંપાદન કાયદા હેઠળ વીજ લાઇન નાખવા માટે ખેડૂતોની માંગ છે। કિરણ કુમાર મોહનલાલ નાયક અમે મોકાથી આવ્યો છે। આ જે આવડાથી નવસારી 765 કિલોવોટની લાઈન નીકળે છે એના માટે એમાં તકલીફ એવી આવે કે જેના ખેતરમાં જે આ લાઈન જશે એના ખેતરની કિંમત જ કોઈ રહેશે। 765 કિલોવોટની લાઈન હાઈ ટેન્શન હોઈ શકે અને નીચે એમાંથી ખૂબ અવાજ આવશે વિશેષ પેદા થશે વીજળીની ગરમીની સરકાર આ જમીન વેચાતી લઈ લે ખેડૂત પાસે હાઈવેની ગાઈડલાઈન લીધી છે એ ગાઈડલાઈન અને પ્રમાણ અને આપના થકી અમારી આ સરકારને વિનંતી છે કે ભાઈ આ વસ્તુ પોઝિટિવ જય જવાન જય કિસાન ગુજરાત ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયાનું કામ છે એને ન્યાય આપો। સુરત જિલ્લા સમાજ પ્રમુખ પરિવાર પટેલ મારું નામ છે। શું રજૂઆત એને અમને કલેક્ટર શ્રીએ નોટિસ આપીને બોલાવ્યા છે કે તમારે 6/6/2024 ને ગુરુવારના રોજ બપોરે 12 વાગે હાજર રહેવાનું છે। તો એના સંદર્ભમાં અમે હાજર રહ્યા છીએ। અમારો પાવરગ્રીડનો ઇસ્યુ છે। પાવરગ્રીડના અધિકારીઓ અમારાને ખેડૂતોને જબરજસ્ત અધિકારી ધાક ધમકી આપી પોલીસ કેસ કરવાની ધમકી આપી છે, ગેરકાયદેસર કામો કરવા માંગે છે। માહિતી આપી કે તમે આમ કરશો તો કેસ કરી દઈશું, આમ કરશો એવી રીતે તો કામ નહીં થાય। દાદાગીરી કરવામાં આવી છે એની સામે આક્રોશ છે। કેટલાક ખેડૂતો કેટલી જમીન જઈ શકે છે? અમારો પણ એક સવાલ છે, અમે પણ એ સવાલ પૂછતા છે એ માહિતી અમને પણ મળી નથી। તમે પણ અધિકારીઓને સંપર્ક કરી શકીને પૂછો માહિતી આપતા નથી। એ અમારો પણ એ સવાલ છે જે તમારો સવાલ અમારી માંગ છે કે અમારા ખેતરમાં લઈ જવું હોય તો દરિયાઈ પટ્ટી પર લઈ જાઓ, અંડરગ્રાઉન્ડ કેબલિંગ કરીને લઈ જાઓ। 220 kV નો ઓપ્શન છે તમારી પાસે અને જો અમારા ખેતરમાં માટે લઈ જવું હોય તો જમીન સંપાદનનો જે કાયદો છે એના હેઠળમાં તમે આ લાઈન વિશ્વાસ કરો 1885 ટેલિગ્રાફ તમે આ લાઈન વિશ્વાસ કરો। મારું નામ ભરતભાઈ પટેલ, હું બારડોલી તાલુકાના મોટા ગામનો રહેવાસી છું। આજે અમારા ત્યાં 756 કેવીની જે પાવરગ્રીડની જે લાઈન જઈ છે એના માટે આજે અમને કલેક્ટર સાહેબે અમને સાંભળવા માટે બોલાવ્યા હતા તંગાડી, કારણ કે અમારે એ પાવરગ્રીડની લાઈનનો અમારો વિરોધ છે। કારણ કે 756 કેવીની જે લાઈન જાય છે એ લાઈન એટલી મોટી જાય છે ત્યાંથી કે અમારી મહામૂલી જમીન, અમારી ખેતીની જમીન ત્યાંથી નષ્ટ થઈ જાય છે અને તેના માટે પણ પાવરગ્રીડ કોઈ પણ જાતનું અમને કહેતા જ નથી। એ લોકોએ કોઈ ગાઈડલાઈન પણ નથી આપી કે હવે આ થાંભલો કોનામાં જવાનો છે। ઘણી વખત એવું થાય કે બાજુનો બ્લોક નંબર આપે અને ત્રીજા બ્લોક નંબરમાંથી એ લોકો કામ ચાલે। પોલીસની સાથે રહીને એ લોકો બળજબરીથી ખેડૂતોના ખેતરની અંદર ઘૂસી જાય। આજે મારે તમારો આ માઇક પકડવો હોય તો મારે માઇક પકડવો હોય તો પણ તમારી પરમિશન લેવી પડે। આજે અમારી જ જમીનની અંદર જો આ લોકો પાવરગ્રીડવાળા જો આવીને જો અંદર ઘૂસણખોરી કરે તો કેવી રીતના ખેડૂત ચલવી લે?
છે તમારી? અમારી માંગણી કંઈ નથી, અમારી એક જ માંગણી છે કે ભાઈ અમારે લાઈન જવા દેવી નથી અમારા ખેતરમાંથી. તમે દરિયાઈ પટ્ટીથી લાઈન લઈ જાઓ, બીજે બહુ એ લોકોની બી પ્લાન સી પ્લાન હોય જ છે એનો કે દરિયાઈ પટ્ટીથી લાઈન જાય તો પણ વાંધો નથી, ભૂતકાળની અંદર જાય છે. કારણ કે આ 756 કેવીની લાઈન ગયા પછી બીજી 4 લાઈન પેરેલલ જવા માટે આની પાછળ રેડી જ છે. તો અમારી તો બધી મહામૂલી જમીન બધી જતી રહેવાની. એમ છતાં કરશે તો શું કરશે હવે? શું કરશે તો કંઈ વાંધો નહીં, બીજું શું કરવાના? આ લોકો તો ખેડૂત પર દમન કરીને એ લોકો જ લઈ જાય છે આ સરકાર. અમે પણ જાતે અમે પણ ભાજપમાં જ માનનારા છે, પણ જ્યારે અમારી જમીન અમારી આજીવિકા છીનવાઈ જતી હોય તો અમારે કહેવું તો પડે ને સરકારને. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.